એટલે આ બધી વસ્તુ બી થોડા સરકારને જોવું જોઈએ ના આવી રીતે ચાલશે તો અમને બી ઉતારવું પડશે આવી રીતે સીધી સી વાત તમારે જે અમારા તે તમને કોઈ ફરક પડતો નહીં એટલે અમને બી એમનાથી ફરક પડે છે એટલે આજથી અમે આ ભાજપનો ફેસ મૂકી દઈએ તમારા રોડનું કામ ત્રાસી ગયા છે એટલે હવે આ કેસ હવે ઉતારીએ છીએ સુધી આવ્યા નથી અમે ક્યાંય રજૂઆત કરીએ છીએ તો એ લોકો અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે આ મુદ્દો છે તો આ ભારતીય બંધારણ હેઠળ મત આપવાનો અમને અધિકાર છે તો ભાજપને આ વર્ષે અમે વોટ નહીં આપીએ આ બદલ મારી સાથે બીજા બધા ગુજરાતમાં ભાજપ ભલે મજબૂત સ્થિતિમાં હોય દાવ થતો હોય એની રેલીઓ એની સભાઓ મજબૂત થતી હોય લોકોને લાવા લઈ જવાની વ્યવસ્થા થતી હોય જીતના દાવા થતા હોય એવામાં અમદાવાદમાં અડધી રાત્રે ભાજપના જ કાર્યકર્તાઓએ પોતાનો ખેસ ઉતારીને વિરોધ કર્યો ખાસ કરીને અમદાવાદના હાથીજડ રામોલ વિસ્તારમાં તેમની ફરિયાદ હતી કે તેઓ ભાજપના કાર્યકર્તા છે પણ તેમના જ વિસ્તારમાં કાઉન્સિલરોએ કામ નથી કર્યું પ્રચાર માટે તેઓ આવ્યા પણ કામ નથી થયું જવાબ માંગવામાં આવે છે તો તેમને ધમકાવવામાં આવે છે અને એટલા માટે જ તેઓએ ભાજપનો ખેસ ઉતારીને પોતાનો વિરોધ કર્યો છે અને ભાજપને વોટ નહીં આપવાનો એટલે કાર્યકર્તાઓ જે ભાજપના છે તેઓ કહી રહ્યા છે કે ભાજપને વોટ બિલકુલ નહીં આપીએ નમસ્કાર હું છું ચિંતામણી પુત્રી પટેલ સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં આવો સાંભળીએ આ સમગ્ર ઘટના શું છે અને જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તે શું કહી રહ્યા છે કેવી રીતે વિરોધ કરી રહ્યા છે બદલાઈ જાય હા તો આ પબ્લિક જાગતી કેમ નથી હા ગુજરાતની પબ્લિક કેમ બરોબર છે બરાબર છે આ માણસે મારું કામ નથી કર્યું અતુલભાઈ ના ત્યાં હું 10 વખત ગયેલો હું સારી રીતે ઓળખું સાચી તો મોટે એમને જ આપે છે પબ્લિક હા શું કરવાનું અને પબ્લિક નો કંટ્રોલ સરકાર ઉપર હોવો જોઈએ નહીં કે સરકાર નો આવ તમે બરાબર પબ્લિક નો કંટ્રોલ સરકાર ઉપર હોવો જોઈએ નહીં કે માણસ છે કાર્યકર્તા સરકાર નો પબ્લિક અમે તો ઓળખતા જ નથી ઓલરેડી અમે તો નોકરી વાળા માણસ છીએ બરાબર છે અત્યારે મારા તકલીફ છે ફર્સ્ટ નંબર આ લાઈન નું હતું આ લાઈન રખડી ગઈ બધા થઈ ગયું આખા નગરમાં થઈ ગયું તમે જે બોલ્યા બરોબર છે પાણી ગટર નથી કયા માણસે કરી બરાબર છે સાચી વસ્તુ બરોબર કે નથી થતું એમનું કામ અહીંયા નહીં यूपीમાં બી અમારી એક અખિલેશ પાર્ટી છે અમારે યાદવ સરકાર અમે એક જણને જોડ નહીં લડતા બીજેપી માટે ત્યાં બી લડું છું અહીંયા બી લડું છું છેલ્લા 15 વર્ષથી હું વોટ આલતો આવ્યો બીજેપી નહીં પણ આજે શું એક દિવસ કોઈ ધારાસભ્ય આવ્યા હતા મારું મકાન મળ્યું ત્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કહે છે ટેક્સ વગર મકાન નહીં મળશે પણ ગટર લાઈન માટે કહે છે અમારે તો અંડરમાં આવતું જ નહીં આ તો તકલીફવાળી વાત છે ને બરાબર હા અમે તમને વોટ આપ્યા છે વિજય બનાવ્યો છે પણ થોડું અમારા હવે અમને એક આધાર કાર્ડ હું મેઘાણીનગર રહેતો હતો ત્યાં આ સર્વા બોર્ડમાં અમે ઇલેક્શન આવતા હતા વોટ આવતા હતા ત્યાં બી આપણે બીજેપીનો વોટ આવતા હતા અહીંયા બી આવ્યા હવે અહીંયા વોટ આવવા આવ્યા તો એ ખાલી એક આધાર કાર્ડ બદલાવવા માટે મને 300 રૂપિયા ચૂકવવા પડે તો પછી શું મતલબ કોઈ મતલબ ખરા 10% એક જ મકાન માના નામે હોય યા છોકરાના નામે હોય હવે દરેક મકાન બધાના નામે થોડી હોય મા બાપના એટલે આ બધી વસ્તુ બી થોડા સરકારને જોવું જોઈએ ના આવી રીતે ચાલશે તો અમને બી ઉતારવું પડશે આવી રીતે સીધી સી વાત કીધું એ પ્રમાણે અહીંના જે કાર્યકર્તા છે એમને અમને એવું કીધું હતું કે ભાઈ તમારા 40-50 વોટથી કે 100-200 વોટથી અમને કોઈ ફરક પડતો નથી બરાબર છે અને તમારે મૌલિક પટેલને મળવું હોય આગળ જવું હોય તમારે જે અમારા તે તમને કોઈ ફરક પડતો નહીં એટલે અમને બી એમનાથી ફરક પડે છે એટલે આજથી અમે આ ભાજપનો ફેસ મૂકી દઈએ તમારા રોડનું કામ મૌલિકભાઈ પટેલ આયા હતા સારી રીતે અમે મીટિંગ કરી બધું જ કર્યું અને બધું મીટિંગ પતી ગયા પછી મૌલિકભાઈ પટેલ ગતા રહ્યા અને પાછળથી એમના કાર્યકર્તાએ અમારી જોડે મગજમારી કરી અમારા છોકરાઓ જોડે
કાલ ઉઠીને અમારા છોકરાઓને કંઈ થાય તો એનું શું અમારે કરવાનું એમ એ ડર અમારા છે, બીજો કોઈ જ નહીં. અને એ લોકો વારે વારે અમને આવી રીતે એક વાર દબાઈ ગયા, ડર આપી ગયા, તો કાલ ઉઠીને ફરી અમારા છોકરાઓને કંઈ થાય એનું શું? વિનોબા ભાવનગરના નાગરિક છીએ. આટલા વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ. અમને રોડની સુવિધા નથી, લગ્ન માટે હોલની સુવિધા નથી, લાઈનમાં બ્લોકની સુવિધા નથી. બરાબર. સરકારી દવાખાનું નથી. બોલ. આ બધી રજૂઆતો અમારે છે. એના બદલ અમે બહુ ત્રાસી ગયા છે. એટલે હવે આ કેસ હવે ઉતારીએ છીએ. હવેથી અમે વોટ નહીં આપીએ. હવે અમે વોટ નહીં આપીએ ભાજપ. જણાવવાનું થાય છે કે આટલા વર્ષોથી અમે હું જ્યારે અહીં મોટો થયો, મારો જન્મ અહીંયા હતો, આટલા વર્ષોથી રહીએ છીએ. ઘણું બધું બજેટ આવે છે, ઘણું બધું બજેટ ફાળવવામાં આવે છે. મોટો થયો ત્યાં સુધી અમે ભાજપને જ વોટ આપવામાં આવ્યો છે. અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે એમને જ અમે વોટ આપ્યા છે લાઈન તરફથી. બટ અમે ક્યાંક જઈએ છીએ રજૂઆત કરનાર અહીંના સ્થાનિક કાર્યકર્તાઓને, તો કોઈ પણ પ્રકારનો અમને રિસ્પોન્સ આપવામાં આવતો નથી. એમના સાથે રજૂઆત કરી, એમનાથી કંઈ કામ નથી થતું. અમે કે આગળ જઈએ તો અમારું કામ છે એ લોકો આવીને અટકાવી દે છે કે ભાઈ તમારું કામ આમ છે તેમ છે, દિવસો બતાવવામાં આવે છે. તમારું કોઈ પક્ષ સાથે બી લેવા દેવા નથી, કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, અમે બધા સાથે સેમ છે. પણ અમારી સાથે અન્યાય એ થયો કે અમારે ત્યાં મિટિંગ થઈ હતી. મિટિંગ બાબતે કાર્યકર્તા આવ્યા હતા, એમનું માન સન્માન જાળવીને અમે શાંતિથી મિટિંગ પૂર્ણ કરી છે. એમને ખ્યાલ છે ને ગયા છે. એમના ગયા પછી ત્યાંના કાર્યકર્તા બે અહીંના સ્થાનિક લોકો આવીને અમને ધમકી આપે છે કે તમે અમારી જોડે કેમ ના આવ્યા. જે સ્થાનિક કાર્યકર્તા છે આજ સુધી અમારી લાઈનમાં આટો મારવા બી નહીં આવ્યા. તમારે પૂછવું હોય તો 200 લોકો બેઠા છે, તમે એમને પૂછી શકો છો. આજ સુધી આવ્યા નથી. અમે ક્યાંય રજૂઆત કરીએ છીએ તો એ લોકો અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આ મુદ્દો છે. તો આ ભારતીય બંધારણ હેઠળ મત આપવાનો અમને અધિકાર છે. તો ભાજપને આ વર્ષે અમે વોટ નહીં આપીએ. આ બદલ મારી સાથે બીજો બધા તમારા હક માટે લડો, લીડર બનો. તમને ક્યાંય પણ તકલીફ થાય તો અમારી આ ટીમ તમારી સાથે. કોઈ પણ પરિસ્થિતિમાં આ અમારી ટીમ તમારી સાથે. એની ચિંતા ના કરશો. અને તમારી ઈચ્છા થાય ને ત્યાં વોટ આપજો. અમે અહીં આપજો ત્યાં આપજો એવું પણ નથી કહેતા. તમારી ઈચ્છા થાય ત્યાં આપજો, પણ કોઈ દિવસ અન્યાય સહન કરશો નહીં. ભાજપના કાર્યકર્તાઓ સ્વયં જે રીતે પોતાનો ખેસ ઉતારીને વિરોધ કરી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.